નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરાબર છે? તો મિત્રો, આજના આ લેક્ચરની અંદર આપણે ટાટ હાયર સેકન્ડરી મેન્સ 2026 ની એક્ઝામની તૈયારી જે ચાલે છે તેમાં આપણે આજે સંબંધ અને વિધેય ચેપ્ટર જોવાના છીએ. 11 માનું અને 12 માનું જે સંબંધ અને વિધેય ચેપ્ટર છે તેમના ટોપ 10 એક્સપેક્ટેડ ક્વેશ્ચન આજના લેક્ચરની અંદર જોવાના છે. ઘણા બધા એક્ઝામ્પલો એવા હશે કે તમારે પ્રેક્ટિસ પણ કરવાની હશે, કારણ કે અગાઉ જે વિડીયો છે એમાં આપણી ટાઈપના કન્સેપ્ટોના આધારિત દાખલાઓ થઈ ગયા છે, તો તમારી પ્રેક્ટિસ પણ કરવાની થશે. તો મિત્રો, આખો જે લેક્ચર છે એ કમ્પ્લીટલી જોજો, કારણ કે બે ચેપ્ટરને આવરી લેતો આખો આ લેક્ચર છે, તો તમને ખાસ બેનિફિટ થઈ શકે છે. સંબંધ અને વિધેય ચેપ્ટરના જે કાંઈ પણ દાખલાઓ જે મોસ્ટ ટાઈમથી કહી શકાય તેવા પ્રકારના દાખલાઓ છે તમારી સામે આજે જોવા મળવાના છે. તો ખાસ વિડીયો છે એ છેલ્લે સુધી જોજો, અને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને પણ શેર કરી દેજો, અને સાથે સાથે વિડીયોને લાઇક પણ કરી દેજો ભાઈ. અને અગાઉ જે આપણે જે લેક્ચરો લીધેલા છે એમાં ઇન્ટિગ્રેશન ઉપર ખાસ છેલ્લા 3 લેક્ચર ઉપર ફોકસ કરવામાં આવેલું હતું, તો એ તમે ના જોઈ લો તો ખાસ જોઈ લેજો, કારણ કે ઘણા બધા હાર્ડ લેવલના યુનિક એક્ઝામ્પલો જે આખા ચેપ્ટરોની અંદર તમે જોવો તો એક જ દાખલો એ પ્રકારના હોય, મતલબ કોઈ એવી રીત નથી, બીજી એની કોઈ દાખલા જ નથી એ રીતના. તો એવા દાખલાઓ આપણે ફિલ્ટર મારી અને તમારી સામે રજૂ કરેલા હતા. બરાબર, ઘણા બધાના વોટ્સઅપમાં પણ મેસેજ આવેલા છે કે સાહેબ વેરીફાઈ કરી દેજો, મારો દાખલો આ સાચો છે કે નહીં, એવા મેસેજો આવતા હોય છે. તો તમને પણ ક્યાંય એવું લાગતું હોય કે આપણે આ વેરીફાઈ કરવા માટે મોકલવા છે તો મોકલી શકો છો, એમાં કાંઈ વાંધો નહીં. રેડી? તો તમને અનુકૂળ ટાઈમે તમને એનો રિપ્લે મળી જશે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. રેડી? તો મિત્રો, આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ છીએ. ખાસ વિડીયોની લાઈક કરી દેજો ભાઈ. ચાલો, 100% પૂછાય તેવા ક્વેશ્ચનો આજના લેક્ચરની અંદર જોવાના છે. ચેપ્ટર છે સંબંધ અને વિધેય. રેડી છે? સંબંધ અને વિધેય. બેઝિક ફંડા તમારા સ્ટ્રોંગ હશે, બરાબર છે, તો જ તમે આ લેક્ચરની અંદર આગળ વધી શકશો. બાકી થોડીક મુશ્કેલી પડી શકે છે, તો સ્ટ્રોંગ છે પાયો છે એ મજબૂત કરવો પડે. પ્રકરણ છે સંબંધ અને વિધેય, 11મું અને 12મું બંનેને આવરી લેતા આપણે ટોપ 10 એક્ઝામ્પલો આજના લેક્ચરની અંદર જોવાના છીએ. ચાલો, શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલો એક્ઝામ્પલ છે મિત્રો, પ્રદેશ f of x એક વિધેય આપેલું છે x² + 2x + 1 છેદમાં x² - 8x + 12 નો પ્રદેશ મેળવો. હવે પ્રદેશ મેળવવાનો છે. પ્રદેશ મેળવવા માટે શું કરવાનું હોય તો કે આપણે એવી x ની કિંમત ગોતવાની છે કે આપેલું જે વિધેય છે ને એ વ્યાખ્યાયિત થાય. એવી x ની કિંમત ગોતો કે જે વિધેય છે એ વ્યાખ્યાયિત થવું જોઈએ. તેમને આપણે શું કહીએ મિત્રો? પ્રદેશ કહીએ છીએ. રેડી છે? અલગ અલગ ફોર્મેટ છે, બરોબર ને? 1/f of x હોય તો આપણે શું કહી શકીએ મિત્રો? f of x ક્યારેય 0 હોઈ શકે નહીં. √ f of x હોય તો આ f of x છે મિત્રો, એ શું થશે? 0 અથવા 0 કરતાં મોટું થશે. રેડી? 1/√ f of x છે, આનો મતલબ શું થશે મિત્રો? f of x છે એ 0 નહીં હોય અને પોઝિટિવ હશે. ક્લિયર છે? તો 0 કરતાં મોટો આવશે. તો આવા અલગ અલગ પ્રકારના ફોર્મેટ હોય છે, બરાબર ને? તો અત્યારે આપણે તમે જોશો આ ઉપર એક ક્વાડ્રિક છે, નીચે પણ ક્વાડ્રિક છે. અંશમાં જે ક્વાડ્રિક છે એની કોઈ લેવા દેવા જ નથી. x ની કિંમત તમે કોઈ પણ મૂકો એનો જવાબ મળે તમને. અંશમાં જે બહુપદી આપી છે, છેદમાં જે આપ્યું છે ને એ હેરાન કરે તમને, બરાબર? એ ક્યારે 0 હોવો જોઈએ નહીં. તો આપણે અહીં લખશું મિત્રો, x² - 8x + 12 નોટ ઇક્વલ ટુ 0. આ ક્યારે 0 હોઈ શકે નહીં. બસ અવયવ પાડ્યો ભાઈ, x અહીંયા x નોટ ઇક્વલ ટુ 0. 12 ના ભાગ પાડો, સરવાળો કરતા 8 આવે. સરવાળો કરતા 8 આવે તો શું થશે ભાઈ? સરવાળો કરો તો 8 થઈ જાવ જોઈએ. 6 દુ 12 થશે, તો અહીંયા 6 આવશે, અહીંયા 2 આવશે. આ મોટાને આપી દેવાની, પ્લસ માઇનસ માઇનસ નાનાને આપી દો. x છે એ ક્યારે 2 અને 6 હશે નહીં. મતલબ આનો પ્રદેશ શું આવ્યો તો કે આખો વાસ્તવિક ગણ છે સિવાય કે 2 અને 6, બરોબર છે? તો પ્રદેશ કેટલો થઈ જશે મિત્રો? ડોમેઇન ઓફ f ઇઝ ઇક્વલ ટુ r રિયલ નંબર માઇનસ 2, 6. 2 અને 6 સિવાયની કોઈ પણ તમે સંખ્યા લઈ શકશો. પ્રદેશ મતલબ પ્રદેશ થયો. રેડી છે? તો આ રીતના ખાસ પ્રદેશને રિલેટેડ એક્ઝામ્પલો જે હોય એ તમારે ધ્યાનમાં રાખવાના, પ્રેક્ટિસ કરી લેવાના. આ બેઝિક કન્સેપ્ટ છે, આને ધ્યાનમાં રાખવાનું. રેડી? એટલે ક્યાંય વાંધો આવશે નહીં. ચાલો, નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ પહેલા મિત્રો એકવાર યાદ કરાવી દઉં કે ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. મેન્સની પ્યોરલી પ્રિપેરેશન અત્યારે ચાલે છે ભાઈ. ખાસ તમને દરેક ચેપ્ટરો જે છે 11, 12 સાયન્સના એ દરેક ચેપ્ટરનું સોલ્યુશન છે એ તમને આ કોર્સની અંદર મળવાપાત્ર થશે. સિરિયસલી તમે પ્રિપેરેશન કરવા માંગો છો તો આ કોર્સના ફીચર્સ તમને જણાવી દઉં ભાઈ. 11, 12 સાયન્સના ટોટલ ચેપ્ટર્સ છે, કન્સેપ્ટ એક્સપ્લેનેશન છે, ચેપ્ટર વાઇઝ MCQ પ્લસ એક્ઝામ્પલ્સ છે, લેક્ચર નોટ્સ છે, શોર્ટ નોટ્સ છે,
બરાબર ડેઈલી તમે હવે રિવિઝન કરી શકો કારણ કે ટાઈમ હવે ટૂંકો છે 15-20 દિવસ છે તો શોર્ટ નોટ્સની જરૂરિયાત પડે લેક્ચરનું તમે રિવિઝન કરી શકો લેક્ચર નોટ્સનું બરાબર મોડેલ પેપર છે ડેઈલી બેઝ તમે રિવિઝન મતલબ તમારો જે કન્સેપ્ટ છે એ સ્ટ્રોંગ છે કે નહીં એના માટે સોલ્યુશન કરી શકો મોડેલ પેપર તો 100 માર્કના 10 મોડેલ પેપર મૂકેલા છે કન્ટેન્ટ ટુ આધારિત મતલબ પાર્ટ 2 આધારિત રેડી ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક છે એમસીક્યુ પ્રેક્ટિસ છે ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે બરોબર ને તો આજે જેટલી પણ તમને આ નોટ્સ જોવા મળે છે ને એ નોટ્સનો જ હવે મેઇન તમારો ઉપયોગ કરવાનો થાય લેક્ચર નોટ્સ છે શોર્ટ નોટ્સ છે ફોર્મ્યુલા હેન્ડબુક છે બરાબર ને કન્સેપ્ટ ક્લિયર હોય તો મોડેલ પેપર તમે સોલ્વ કરો ડેઈલી બેઝ બરાબર તો આવી પ્રક્રિયા તમારે હવે કરવાની થાય કારણ કે ટૂંકો ટાઈમ છે હવે તમારી પાસે જાજા ટાઈમ નથી બરાબર ને ભાઈ તો આ બધી વસ્તુ છે મિત્રો એ અત્યારે 1199 રૂપિયામાં તમને ઉપલબ્ધ છે બરાબર ને તો ખાસ એક મહિનાની વેલિડિટી માટે તમને આ મળવાપાત્ર થશે તો ખાસ આજે જ તમે મેથ વિથ કેટી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેન્સની જે પ્રિપેરેશન છે એમને તાકાતવાળી બનાવો અને મેન્સની અંદર તમે હાઈએસ્ટમાં હાઈએસ્ટ સ્કોર કરો ભાઈ બરોબર છે પણ પ્રિપેરેશન પ્રેક્ટિસ તમે એ કરવી પડશે રેડી ખાસ આ તમે મોડેલ પેપર અને ફોર્મ્યુલા હેન્ડબુક છે એ તમે અલગથી સેપરેટલી પરચેસ કરી શકશો ભાઈ બરોબર આની પ્રાઇસ અત્યારે 149 રૂપિયા છે અને આની પ્રાઇસ 199 રૂપિયા છે આ બે સેપરેટલી તમારે પરચેસ કરવી તો એ પણ તમે કરી શકશો ડેઈલી રિવિઝન કરવા માટે ફોર્મ્યુલા વગર અધૂરું છે બરોબર સાઇન એક્સનું સંકલન ન આવડતું તો ગોથા મારી હે ને એવું ફોર્મ્યુલા બધી તમે ડેઈલી રિવાઇઝ કરી શકશો રેડી તો આના માટે શું કરવાનું છે મિત્રો મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે આજે જ એ લિંક ઉપર ક્લિક કરી અને લાભ લેજો ભાઈ તમારું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ નહીં કરો તો વેસ્ટ તો ઘણા બધા રૂપિયા કરતા હશો પણ તમારા પોતાના માટે ઇન્વેસ્ટમેન્ટની જ્યારે વાત આવે ત્યારે વિચારવાનું ટાઈમ ચાલુ થઈ જાય હે ને વિચારવાનું નથી ભાઈ તમારા કેરિયર માટેની વાત છે 8મા પગારપંચનો લાભ લેવાનો છે વધારે માહિતીની જરૂરિયાત હોય ને ભાઈ તો 84 601 77 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો ક્લિયર ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ બીજો એક્ઝામ્પલ આપણને શું કહે છે મિત્રો તો અહીં તમે જોઈ શકો છો ભાઈ વાસ્તવિક વિધેયક આપેલું છે વાસ્તવિક વિધેય f of x બરાબર અંડરરૂટમાં 9 - x વર્ગનો પ્રદેશ અને વિસ્તાર બંને મેળવવાનો છે પ્રદેશ અને વિસ્તાર બંને મેળવવાનો છે ક્લિયર છે તો પ્રદેશ છે એની પ્રેક્ટિસ તમારે કરવાની છે કેવી રીતના મળે છે પ્રદેશ તમારે ગોતવાનો છે ભાઈ બરાબર હું ડાયરેક્ટલી લખી નાખું છું x belongs to -3 થી 3 આવો જવાબ આવશે બરાબર કેવી રીતના મળે છે એ તમારે ખાલી સોલ્યુશન કરી નાખવાનું છે હવે આપણે વિસ્તાર ઉપર ફોકસ કરી ભાઈ વિસ્તાર ઉપર ફોકસ કરી તો આ y બરાબર અંડરરૂટમાં 9 - x વર્ગ તો આના ઉપરથી આપણે એટલી ખબર પડે કે જે y જે મળવાનો છે એ ક્યારેય તમને નેગેટિવ નહીં મળી શકે બરાબર છે y ની વેલ્યુ છે એ હંમેશા 0 અથવા 0 કરતાં મોટી મળશે એટલું અહીં ફાઇનલ થઈ ગયું ક્લિયર છે બસ હવે તમારે શું કરવાનું છે ભાઈ અહીંથી x ને કરતા બનાવશું y² બરાબર 9 - x વર્ગ x વર્ગ આ બાજુ આવી જશે એટલે 9 - y² રેડી છે આનું સોલ્યુશન કરશું કારણ કે વર્ગમૂળમાં જશે એટલે આ હંમેશા કેવું હશે ભાઈ 9 - y² greater than equal to 0 હશે બરોબર y² ઓલી બાજુ લઈ લો એટલે y² less than equal to 9 થઈ જશે તો 9 ના કરવું હોય તો કાંઈ નહીં આમ રાખો આ બાજુ રાખો માઇનસ નિશાની ગુણાવી દીધી અસમતા બદલી ગઈ બરાબર તો y - 3 અને y + 3 લેસ દેન ઇક્વલ ટુ 0 થશે બરાબર તો આના ઉપરથી કહી શકીએ કે y છે એ 3 અથવા 3 કરતાં નાની હશે અને -3 કરતાં મોટી હશે આ સમીકરણ 2 થઈ ગયું અને સમીકરણ 1 થઈ ગયું બરાબર આ બેનું ઇન્ટરસેક્શન કરવું પડશે 1 અને 2 પરથી વિસ્તાર કેટલો થશે ભાઈ 1 અને 2 પરથી 0 લેસ દેન ઇક્વલ ટુ y લેસ દેન ઇક્વલ ટુ 3 એટલે કે y બિલોંગ્સ ટુ શું આવશે મિત્રો 0 થી 3 બરાબર તો આ વિસ્તાર થઈ ગયો વિસ્તાર RF 0,3 પ્રદેશ છે એ -3,3 સૌવૃત્ત અંતરાલમાં બરાબર ક્લોઝ ઇન્ટરવલ આવશે તો આ રીતના આપણે વિસ્તાર ગોતી શકીએ પ્રદેશ અને વિસ્તાર પ્રદેશનો તમારે દાખલો ગણવાનો છે જવાબ તમને આપી દીધો છે ખાલી સ્ટેપ તમારે કરવાના છે રેડી ચાલો નેક્સ્ટ ત્રીજો દાખલો જોઈએ ત્રીજો દાખલો છે મિત્રો f of x બરાબર ax - b છેદમાં cx - a હોય તો સાબિત કરો કે f of x બરાબર x મતલબ સંયોજિત વિધેય છે એ તદેવું છે વિધેયનું પોતાની સાથે સંયોજન કરવામાં આવે છે વિધેયનું પોતાના વિધેય સાથે તમે જ્યારે સંયોજન કરો છો ત્યારે x જવાબ મળે છે એવું તમારે સાબિત કરવાનું છે રેડી 11મા ધોરણની અંદર આવું આવતું હોય તો સૌથી પહેલા તમે જો f of x તો તમારી પાસે છે f of x કેટલો છે ભાઈ ax - b છેદમાં cx - a આવું આપેલું છે ક્લિયર છે નેક્સ્ટ હવે f of x મતલબ આ જે f છે એમાં x ની જગ્યાએ આપણે ax - b અને cx - a આપણે મૂકવાનું થશે બરાબર આપણી પાસે આ જે છે એમાં a as it is x ને ખાનું ખાલી રાખશું -b છેદમાં આની જ વાત કરીએ છીએ c
ખાનું ખાલી રાખશું માઇનસ એ. હવે જે ખાનું ખાલી રાખ્યું છે અહીંયા શું મૂકશું ભાઈ? તો કે આવડું આ જે દેખાય છે ને શું? તો કે ax માઇનસ બી છેદમાં cx માઇનસ એ. રેડી? એ જ રીતના અહીંયા આપણે ખાનું ખાલી રાખ્યું છે અહીંયા શું રાખશું? ax માઇનસ બી છેદમાં cx માઇનસ એ. આવું થશે. બસ હવે શું કરવાનું છે? લસા લેવાના છે. શું કરવાનું છે ભાઈ? લસા લેવાના છે. રેડી? લસુડી લઈ લે. આપણો જવાબ x લેવાનો છે ગમે એમ કરે. ચાલો તો અહીં a કૌંસમાં ax માઇનસ બી થશે. બેના છેદ તો સરખા જ છે એટલે આને બી સાથે ગુણાવી દઈ અને પછી છેદ ઉડી ગયા એવું સમજી ગયો. cx માઇનસ એ છેદમાં આનો ગુણાકાર અહીંયા થશે અને c સાથે ગુણાકાર થશે. c કૌંસમાં ax માઇનસ બી પછી માઇનસ a cx માઇનસ એ. ક્લિયર છે? આવી રીતના તમને જોવા મળે છે. જોઈએ x આવી જઈ છે કે નહીં. ચાલો ગુણાકાર કરીએ ભાઈ. a સ્ક્વેર ઇન્ટુ એક્સ માઇનસ એ બી માઇનસ બી સી એક્સ પ્લસ એ બી આવું છે. નેક્સ્ટ અહીંયા એ સી એક્સ માઇનસ બી સી માઇનસ એ સી એક્સ પ્લસ એ સ્ક્વેર આવું થશે. જે કટ થાય છે કટ કરી નાખી ભાઈ. જોવો ભાઈ આ એ બી કટ થઈ જશે. રેડી? બરોબર છે ને ભાઈ? નેક્સ્ટ એસી એક્સ અને એસી એક્સ કટ થઈ જશે. જે વધ્યો છે તે લખી નાખી ભાઈ. શું વધ્યું? તો કે એક્સ કોમન કાઢ નાખે એટલે શું વધ્યું? એ સ્ક્વેર માઇનસ બીસી વધ્યું છેદમાં ડાયરેક્ટલી તમને એ સ્ક્વેર માઇનસ બીસી જોવા મળે છે. રેડી? ડાયરેક્ટલી એ સ્ક્વેર માઇનસ બીસી જોવા મળે છે. તો આ બે કટ થઈ ગયું. વધ્યું શું ભાઈ? એક્સ થઈ ગયું. તો આપણું આરએચએસ થઈ ગયું. મતલબ તદેવ વિધેય છે એ આપણે સાબિત કરવાનું હતું તો આ સાબિત થઈ ગયું. આ જ રીતના સ્ટેપ તમારે કરવાના હોય. એફ ઓફ એક્સ પૂછે, 3 વિધેયો સંયોજિત કરે, ગમે એ રીતના સંયોજન કરે. માની લ્યો કે આમાં તમને કોઈ વેલ્યુ પૂછે તો વેલ્યુ તમારે ગોતવાની હોય, એમાં કંઈ ના હોય. બરોબર છે? તો આ રીતના તમારે તદેવ વિધેય મતલબ સંયોજિત વિધેયને સાબિત કરવાનું થાય. તો એવા દાખલાઓ તમને જોવા મળે છે 11 સાયન્સની અંદર. 11 સાયન્સની જે મેથ્સની ટેક્સ્ટ બુક છે ને એમાં તમને જોવા મળશે. ક્લિયર છે? વધારે પ્રેક્ટિસ કરવી હોય તો ચાલો. બાકી વિડીયોને હજી લાઇક ના કર્યું તો વિડીયોને લાઇક કરી દેજો. આવી રીતના હવે આપણે ચેપ્ટર વાઇઝ ઊંડું ઉતરવાનું છે. બરાબર? એટલે તમારી જે પરીક્ષા આવશે ત્યારે લગીમાં લગભગ બધા ચેપ્ટરોને આપણે રિવાઇઝ કરી નાખશું. એટલે ક્યાંય વાંધો આવશે નહીં. રેડી? ચાલો નેક્સ્ટ ચોથો દાખલો જોઈએ. આમાં એક એક પેજ બ્લેન્ક રાખ્યા છે મેં વચ્ચે, પણ જરૂરિયાત હશે તો આપણે ઉપયોગ કરશું. નકર પડ્યા છે. બરાબર? અને આની સોલ્યુશન પીડીએફ છે મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દઈએ છીએ દર વખતે. બરાબર? લેક્ચર પૂરો થાય એટલે આપણે એની શેર કરી દઈએ છીએ. તો એમાં પણ તમારે જોડાવવું હોય તો જોડાઈ જાજો. એમાં તમને આગલી બધી સોલ્યુશન પીડીએફ મળશે ભાઈ. હો ને? હા ચાલો. આ એક ગણ આપેલો છે a બરાબર 1 2 3 4 5 6. સંબંધ r એ પર છે. કેના ઉપર? એ પર છે. મતલબ સંબંધ r આ રીતના છે. r a to a આવું કીધું છે. હવે r કેવી રીતના બનાવવાનો છે? તો કે x, y. કે શરત શું છે? તો કે y બરાબર x + 1. અને x ક્યાંથી લેવાનો હોય ભાઈ? તો કે અહીંથી જ લેવાનો હોય. બરાબર છે? એટલે આ પ્રદેશમાંથી લેવાનો હોય. રેડી ને? ચાલો તો અહીંયા આપણી પાસે y બરાબર x + 1 છે. આની ક્રમયુક્ત જોડ બનાવી હોય તો ક્રમયુક્ત જોડ કેવી રીતના બનશે? તો કે x બરાબર તમે 1 લ્યો છો તો y બરાબર કેટલા મળશે મિત્રો? 2 મળશે. x બરાબર 2 લ્યો છો તો આમાં x ની જગ્યાએ તમે 2 મૂકશો તો 2 ને કેટલા થઈ જશે? 3 થઈ જશે. તો y બરાબર 3 થઈ જશે. x બરાબર તમે 3 મૂકો છો તો y બરાબર કેટલા થઈ જશે મિત્રો? 4 થઈ જશે. એવી રીતના છેલ્લી કિંમત તમે જુઓ. ધારો કે આવી રીતના મૂકી જાઓ. x બરાબર 6 મૂકશો તો y બરાબર કેટલા થશે? 7 થશે. આ વેલિડ થશે નહીં. શું કામ? કારણ કે 7 છે એ આની અંદર નથી. રેડી? તો અહીંયા આપણે ક્રમયુક્ત જોડ બનશે r બરાબર 1, 2 પછી 2, 3 3, 4 4, 5 અને 5, 6. 5 આપણે ક્રમયુક્ત જોડ બની જે સંબંધ તરીકે છે. બરોબર ને? બાકી એની અંદર 6 સભ્યો છે. a ક્રોસ એની અંદર ટોટલ 36 સભ્યો થાય. અને a ક્રોસ a ના સભ્યોની સંખ્યા કેટલી થશે? તો કે 2 a ક્રોસ a મતલબ n of a into n of a એટલે કે n સ્ક્વેર. 6 નો સ્ક્વેર 36 એટલે 2 ની 36 ઘાત જેટલા અલગ અલગ સંબંધો બનાવી શકો તમે a પર. એમાંથી એક સંબંધ આ છે. ક્લિયર? ચાલો હવે શું કરવાનું છે? r ને યાદીની રીતે લખો તો આ યાદીની રીતે થઈ ગયું. હવે શું કરવાનું? તેનો પ્રદેશ લખો તો પ્રદેશ લખી ભાઈ. r નો પ્રદેશ. પ્રદેશ એટલે શું? તો કે જે પણ સંબંધની અંદર ક્રમયુક્ત જોડ છે મતલબ સંબંધની અંદર જેટલા પણ સભ્યો છે એમનો એક્સ્યામ એટલે કે પહેલો ઘટક. બરાબર છે? એમને તમે ગણમાં લખી નાખો એટલે એ પ્રદેશ થઈ જશે. તો પહેલો ઘટક કયો છે? તો કે આની અંદર એકડો છે, આની અંદર બગડો છે, આની અંદર તગડો, ચોગડો, પાંચડો. આ શું થઈ ગયું મિત્રો? પ્રદેશ થઈ ગયો.
ક્લિયર છે? અત્યારે આ રીતના લખ્યું હતું, પણ આ રીતના પ્રદેશ ના થાય, આપણે એવી રીતના કીધું છે, બરોબર છે? આ એ પર સંબંધ છે, પણ પ્રદેશ આ થશે હકીકતમાં. રેડી? ચાલો નેક્સ્ટ. આ અત્યારે ના લખી શકો, છેલ્લે આ લખવાનું. હા એમ સપ્રદેશ. આર નો સપ્રદેશ તો ડાયરેક્ટલી કેના ઉપર છે? તો કે એ પર છે, તો સપ્રદેશ એ કેટલો થશે મિત્રો? એ જ થશે. હવે વિસ્તાર ગોતવાનો છે, તો વિસ્તાર સંબંધ આર નો વિસ્તાર, વિસ્તાર કેટલો થશે? તો કે અહીંયા જે સંબંધ છે એમની બીજો ઘટક છે ને, ક્રમયુક્ત જોડનો બીજો ઘટક, એમને ગણમાં લખી નાખો ભાઈ, ગણમાં લખી નાખો. તો આનો બીજો ઘટક કયો છે? બગડે 2 છે. આ જોડનો બીજો ઘટક 3 છે. આ જોડનો બીજો ઘટક 4 છે, 5 છે, 6 છે. તો આવી રીતના 2 3 4 5 6 આ શું થઈ ગયા મિત્રો? વિસ્તાર થઈ ગયા. ક્લિયર છે ભાઈ? તો આ રીતના ખાસ કામ કરવાનું હોય છે, તો એ ખાસ જોઈ લેવાનું. રેડી ભાઈ? ચાલો, તો આ દાખલો સમજાઈ ગયો છે. તો આવા પ્રકારના દાખલાઓની પ્રેક્ટિસ કરી લેવાની છે, એટલે કે વાંધો આવે ને 2 માર્કમાં ક્યાંક પૂછાતા હોય તો અહીંયા તમને આવડી જાય. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો. 5મો દાખલો જોઈએ. 5મા દાખલામાં શું કીધું છે? x, x3. x એ 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા છે. 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા કઈ કઈ થશે? પહેલા તો એ જોવાનું હોય. આ 2 3 5 અને 7 આ થશે. r ને યાદીની રીતે લખો અને તેનો વિસ્તાર મેળવો. વિસ્તાર મેળવવાનો છે ને યાદીની રીતે લખવાનું. સિમ્પલ છે. ક્લિયર છે? ચાલો, તો અહીંયા x બરાબર કેટલા છે ભાઈ? 2 છે. તો x³ કેટલો થશે ભાઈ? x³ કેટલો થશે? 2 નો ઘન 8 થશે. x બરાબર તમે ધારો કે 3 લેશો, તો 3 નો ક્યુબ કેટલો થશે ભાઈ? 27 થશે. x બરાબર તમે 5 લ્યો છો, તો 5 નો ઘન કેટલો થશે ભાઈ? 5 નો ઘન x³ 125 થશે. રેડી? x બરાબર 7 લેશો, તો 7 નો ઘન 343 થશે ને, 343. રેડી છે? તો આ રીતના આપણે સંબંધ બનશે. યાદીની રીતે લખવાનું છે, તો યાદીની રીતે લખી નાખી ભાઈ. r ઇઝ ઇક્વલ ટુ 2 લેશો તો 8, 3 લેશો તો 27, બરોબર છે? જો 5 લેશો 5 તો આ 125 થશે. 7 લેશો તો 343 થશે, બરોબર છે? તો આટલી ક્રમયુક્ત જોડ બની. ક્લિયર છે? અને શું પૂછ્યું છે? વિસ્તાર પૂછ્યો છે. વિસ્તાર, બીજું કાંઈ નથી પૂછ્યું. r નો વિસ્તાર. આવા દાખલા 2 માર્કમાં પૂછાય, બરોબર છે? દરેક દાખલા મતલબ દરેક ચેપ્ટરની અંદરથી આપણને 4 5 માર્કના દાખલા પૂછાય એવું જરૂરી ના હોય. અમુક ચેપ્ટર એવા હોય કે જેમાં 2 માર્કના દાખલા પૂછાતો હોય, 1 માર્કના દાખલા પૂછાય, હે ને? તો એવી રીતના આપણે ધ્યાનમાં રાખવું પડે, કારણ કે આપણને કેટલી વાર એવું હોય કે મેક્સિમમ 4 માર્કના અને 5 માર્કના દાખલાઓની પ્રેક્ટિસ કરી લીધી હોય, પછી 2 માર્કમાં અને 1 માર્કમાં લોચા હાલતા હોય, એ ના ચાલે ભાઈ, બરોબર? તો આપણે પ્રિલિમ્સ આધારિત જે લેક્ચરો લીધેલા હતા MCQ બેઝ, તો એ પણ તમારે સોલ્વ કરવા. શું કામ? કારણ કે જે હેતુલક્ષી પ્રશ્નો છે એ 15 જે હેતુલક્ષી પ્રશ્નો પૂછાવાના, અહીંયા તમને બેનિફિટ કરાવી શકે. ક્લિયર છે? એટલે એ ખાસ જોઈ લેજો. ચાલો, વિસ્તારમાં શું આવશે? તો કે બીજો ઘટક 8 27 125 અને 343. રેડી છે ભાઈ? આટલો જવાબ આવશે. ક્લિયર? તો આ રીતના ખાસ વિસ્તાર ગોતી લો. આનો પ્રદેશ શું આવે છે એ ખાસ કમેન્ટની અંદર મને જરૂર કહી દેજો ને ભાઈ. પ્રદેશ શું આવે છે? પ્રદેશ તમને ખબર છે કે નહીં? ખબર પડી જશે હમણાં. રેડી? તો આ દાખલા નંબર 5 છે, અહીંયા કમ્પ્લીટ થાય છે. ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. ચાલો આગળ શું કે છે? સાબિત કરો કે વાસ્તવિક સંખ્યાનો ગણ r પર વ્યાખ્યાયિત સંબંધ r આવી રીતના આપ્યો છે. વાસ્તવિક સંખ્યા પર છે, એક સંબંધ આપી દીધો છે. એ સ્વવાચક, સમિત કે પારંપરિક સંબંધ પૈકી એક પણ નથી. 12મા ધોરણની અંદર આવું આવે ને ભાઈ. હવે 12મા ધોરણના દાખલા ચાલુ થયા. 11મા ધોરણની અંદર સંબંધ વિધિમાં તો કઈ છે જ નહીં, બેઝિક ફંડા જ છે. બાકી 12મા ધોરણની અંદરથી જ પૂછવાનું, બરોબર? એક પણ નથી. નથી એવું કીધું છે, મતલબ નથી. નથી તો નથી ભાઈ. અહીંયા તમે ખાસ યાદ રાખજો, એવું તમારે એક્ઝામ્પલ આપવું પડશે. છે એવું સાબિત કરવા માટે ઘણા બધા એક્ઝામ્પલો આપણે જરૂરિયાત છે, પણ નથી એવું સાબિત કરવા માટે એક તમારી પાસે એક્ઝામ્પલ હોય એટલે તમારું કામ થઈ જાય. ક્લિયર છે? અહીંયા આપણી પાસે જે સંબંધ છે એ લેસ ધેન ઇક્વલ ટુ આ b² છે, બરાબર? તો આપણે પેલા સ્વવાચક માટેની વાત કરીએ. સ્વવાચક માટેની વાત કરીએ. હવે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ r માટે વાત કરીએ. બિલોંગ્સ ટુ r માટે. રેડી છે? ધારો કે એ બરાબર હું ધારો કે 1/2 લઉં છું. બાકી બધામાં તો માની લો કે પૂર્ણ સંખ્યા, આખી સંખ્યા હશે ને, આખી સંખ્યા, પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, તો એના માટે તો સાબિત થશે. તમે જો, બરાબર છે? એના માટે તો સાબિત થશે. પણ અહીંયા આપણે વાત કરવાની છે a બરાબર 1/2. a બરાબર 1/2 તો a² કેટલો થશે ભાઈ? 1/4 થશે, બરાબર છે? તો a લેસ ધેન ઇક્વલ ટુ a². શક્ય નથી, બરાબર છે? a બરાબર 1/2 છે
અને a સ્ક્વેર બરાબર કેટલા છે મિત્રો? 1/2 છે. રેડી? 1/2 છે તો એ શક્ય છે નહીં, બરોબર? એટલે આટલું ધ્યાન રાખવાનું. ક્લિયર? ચાલો, તો આ સ્વવાચક નથી, તેથી સંબંધ R સ્વવાચક નથી. નથી બતાવવા માટે બસ આવું એક એક્ઝામ્પલ દેવાનું દે. નેક્સ્ટ સમિત માટે વાત કરી. સમિત, ચાલો હવે a બરાબર કઈ કિંમત લઈ લે કે a, b છે એની અંદર આવતું હોય. a બરાબર ધારો કે 1 રાખો અને b બરાબર ધારો કે 2 રાખો. પતી ગયું. આ બરોબર. ચાલો, તો આવી રીતના છે. તો એનો મતલબ એવો થયો કે a લેસ ધેન ઇક્વલ ટુ b સ્ક્વેર, બરાબર છે. તેથી a, b બિલોંગ્સ ટુ R થશે. આવું છે, મતલબ આ છે, બરાબર? એટલે આ તો વસ્તુ છે જ. હવે અહીં જોઈએ b બરાબર 2 અને a સ્ક્વેર બરાબર કેટલા થશે મિત્રો? 1 થશે. તેથી b લેસ ધેન ઇક્વલ ટુ a સ્ક્વેર શક્ય નથી. આ તમે જોઈ શકો છો. આવું વસ્તુ ક્યાં થાય? આ બાજુ 2 છે અને આ બાજુ એકડો છે, તો બગડો છે એ 1 કરતા તો નાનો કહેવાય. તો આ કન્ડિશન ખોટી પડી, બરાબર છે. તેથી b, a does not belongs to R. b, a છે એ R ની અંદર નથી. મતલબ a, b R ની અંદર છે, પરંતુ b, a R ની અંદર નથી. R એટલે શું છે? તો કે સંબંધ છે. અને આ R છે એ શું છે? આ સંખ્યા છે. રેડી? આ સંખ્યા છે, વાસ્તવિક સંખ્યા. તેથી R એ સમિત સંબંધ નથી, બરાબર? અગાઉ આપણે મિક્સમાં જ્યારે લેક્ચર હાલતા હતા, મિક્સમાં 12મા ધોરણનું મિક્સ, 11મા ધોરણનું મિક્સ, આવા લેક્ચરો આપણે ઘણા બધા કમ્પ્લીટ કર્યા છે. તેમની અંદર આપણે સ્વવાચક, સમિત અને પરંપરિત જે સંબંધ છે એવું સાબિત કરવાનું હતું. અને સામ્ય વર્ગ, સામ્ય સંબંધ છે, સામ્ય વર્ગ છે, તો આવા મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલો આપણે ઓલરેડી કમ્પ્લીટ કર્યા છે સંબંધ અને વિધિના, બરાબર? એવા એક્ઝામ્પલ આવશે એટલે હું તમને પ્રેક્ટિસમાં જ આપવાનો છું. અગાઉ તમે જોયા હશે તો તમને 100% આવડતું હશે, બરાબર? પણ હું હિન્ટ આપતો જઈશ અહીંયા. પણ નથી વાળા અહીંયા દાખલા નહોતા કર્યા એટલે હું આ ગણાવું છું. રેડી? નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે શું કહે છે? સોરી, નેક્સ્ટ એક્ઝામ્પલ હજી આપણે પરંપરિત બાકી છે. રેડી? તો આના માટે 3 કિંમત લઈ લે. પરંપરિત a બરાબર ધારો કે તમે લેશો 2, b બરાબર ધારો કે 1 લેશો. એટલે આ થાય 2 નો 2 પછી 1 નો સ્ક્વેર 1 નો ચાલે. અહીં 1 રાખી, અહીં 2 રાખી. રેડી? આવું છે. હવે 2 નો સ્ક્વેર 2 છે, 2 છે, તો અહીંયા c શું લેશું ભાઈ? c પાછો 1 લઈ લો. 1 લઈ લો તો 1/2 લઈ લે, અડધું લઈ લે, કંઈક થઈ રહે, બરાબર છે. હવે તમે જુઓ ભાઈ, આ a એટલે 1 થાય, 2 નો સ્ક્વેર 4 થાય. મતલબ a, b છે બિલોંગ્સ ટુ R દેખાય, બિલોંગ્સ ટુ R છે. રેડી? આવું દેખાય છે. અહીંયા નથી દેખાતું, નથી અહીંયા નથી દેખાતું. આ નહીં ચાલે. અહીંયા છે ને -2 રાખી, -2 રાખી, કંઈક થઈ રહે, જોઈ જશે. હવે 2 અને -2 નો સ્ક્વેર 4. ક્લિયર છે ભાઈ? ચાલો, રેડી, ઓકે, ડન. તો અહીંયા b, c બિલોંગ્સ ટુ R છે. રેડી? ચાલો, માઇનસમાં લોચો તો થશે જો ભાઈ. અહીંયા +2 જ રાખીએ. હવે એક એક્ઝામ્પલ જ લેવું, પછી શું ભાઈ? રેડી ને? હજી લોચો તો થાય જ છે, થાય જ છે. અહીંયા 1 રાખી તોય નહીં ચાલે. અહીંયા 1 રાખી, અહીંયા 2 રાખી. ચાલો, થઈ ગયું. એક એક્ઝામ્પલ આપણે ગમે એ ગોતવું હશે ને ભાઈ. 2 લેસ ધેન ઇક્વલ ટુ 2 નો સ્ક્વેર, સાચું થઈ ગયું. 2 લેસ ધેન ઇક્વલ ટુ 1 નો સ્ક્વેર, નો સાચું થયું. અહીંયા 1 નથી કરવો, અહીંયા છે ને 1 રાખી, અહીંયા 3/2 રાખી દો. 3/2 રાખી દો, બરોબર. હવે એકવાર ચેક કરી લે. આ તો રેડી જ છે, બરોબર છે. હવે આનું જોઈએ. 1 લેસ ધેન ઇક્વલ ટુ 3 નો સ્ક્વેર 9/4, તો આ સાચું. ચાલો, આ સાચું છે. રેડી? ચાલો, હવે જુઓ ભાઈ. હવે અહીંયા તમે જુઓ, a આ છે, બરોબર છે, b આ છે. હવે તમે ચેક કરો ભાઈ, a બરાબર 2 છે, c બરાબર 3/2 છે. c નો સ્ક્વેર કરશો એટલે 9/4 થશે. પરંતુ a લેસ ધેન ઇક્વલ ટુ c સ્ક્વેર થતું નથી. તમે જુઓ ભાઈ,
આ 2 છે એ 9/4, 9/4 એટલે કેટલા થશે 2 પોઈન્ટ સમથિંગ. એ તો મોટું થઈ ગયું ને ભાઈ, એ મોટું થઈ ગયું. આ તગડો રાખી દો, 3 રાખી દો ભાઈ, હજી મેળ આવતો નથી. 3 નો સ્ક્વેર 9, હાલો એ રેડી. આ 3 રાખો ભાઈ, અહીંયા સેટઅપ થવું જોઈએ, બીજું કાંઈ નહીં. 3, અહીંયા 2 રાખવો પડશે. ઓકે હાલો હવે રેડી ને ભાઈ. 3 નો સ્ક્વેર 3 અને 2 નો સ્ક્વેર 4, પછી 2 નો સ્ક્વેર 4, સોરી ખાલી 2 અને 3 નો સ્ક્વેર 9/4. હાલો એ રેડી, હાલો એ રેડી હો ભાઈ. હવે રેડી થઈ, રેડી રેડી રેડી. 3 નો સ્ક્વેર કેટલો થાય મિત્રો? 3 એટલે 3 જ થશે, અને 9/4 બરોબર છે. તો આ શક્ય થતું નથી. મતલબ આ તમે જોશો 9/4 એટલે એ 2.25 જેવું છે, તો એ શક્ય થતું નથી. તેથી A, C does not belongs to R. બરાબર છે. તો આમાં થોડીક માથાકૂટ કરવી પડે, બીજું કાંઈ આમાં વિચારવાનું હોય. બરાબર, એટલે તમને ખબર પડી જાય. બીજું એક જ કિંમત એની ગોતવાની છે. નથી એવું સાબિત કરવાનું કહી દીધું, પછી પૂરું થઈ ગયું ને ભાઈ. તેથી R એ પરંપરિત સંબંધ નથી. રેડી? બોર્ડની અંદર આ ટાઈપના દાખલા છે, મતલબ સાબિત કરવાના જ હોય કે નથી કે છે, કે હું તમને જે કીધું હોય તમારે સાબિત કરવાના જ હોય છે, એટલે કઈ ચિંતા કરવાની થતી નથી. ચાલો, તો આ દાખલો ક્લિયર થઈ ગયો છે. નેક્સ્ટ દાખલો સ્ટાર્ટ કરતા પહેલા મિત્રો પાછું તમને એકવાર યાદ કરાવી દઉં કે ભાઈ તમે ટાટ હાયર સેકન્ડરી મેન્સ માટે મેથ્સ સબ્જેક્ટની વ્યવસ્થિત રીતે અને સારામાં સારી તૈયારી કરવા માંગતા હોય તો આ તમારા માટે વાત થઈ રહી છે. ટાટ હાયર સેકન્ડરી મેન્સ માટેનો મેથ્સ માસ્ટર કોર્સ પેપર 2 માટેનો જે કોર્સ છે એ તમને મેથ વિથ કેટીસન નામની એપ્લિકેશનની અંદર જોવા મળવાનો છે. આ બધા અલગ અલગ ફીચર્સ છે. 11-12 સાયન્સનો સંપૂર્ણ સિલેબસ છે, કન્સેપ્ટ એક્સપ્લેનેશન છે, ચેપ્ટર વાઇઝ MCQ અને એક્ઝામ્પલ્સ છે, લેક્ચર નોટ્સ છે, લેક્ચર નોટ્સ ડેઈલી તમારે રિવિઝન કરવા માટે છે, શોર્ટ નોટ્સ છે, ક્વિક રિવિઝન કરવા માટે, મોડેલ પેપર છે ભાઈ 10 મોડેલ પેપર એવા મૂકેલા છે કે જે કન્ટેન્ટ આધારિત, પાર્ટ 2 આધારિત 100 માર્કનું બ્લુપ્રિન્ટ આધારિત તમને જોવા મળશે. ઓલ ફોર્મ્યુલા હેન્ડબુક છે, દરેક ચેપ્ટરની ફોર્મ્યુલા તમારે રિવિઝન કરવી હોય તો એ તમે કરી શકશો. MCQ પ્રેક્ટિસ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. બરોબર ને? આ બધી વસ્તુ છે મિત્રો માત્ર ને માત્ર 1199 રૂપિયામાં છે. બરોબર, 2-4 દિવસના નાસ્તા પાણીના તમારા ખોટા જે ખર્ચા હોય એ ના કરો ને એની જગ્યાએ તમે આ કોર્સ પરચેસ કરો તો તમારું કંઈક ભવિષ્ય બની શકશે. હે ને? હા બરોબર ને? તો આ બધી વસ્તુ મારે કેવું પડે. બરોબર, કેટલી વાર કારણ કે આપણે અહીંયા જ્યારે આવી વાત આવે ને ત્યારે આપણે વિચારતા હોય, ત્યારે આપણું સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ જ્યારે કરવાનું આવે ત્યારે 2-4 દિવસ વિચારે, 5 દિવસ વિચારે, તે પરીક્ષા આવી જાય પછી કંઈ થાય નહીં. હે ને? પછી કંઈ થાય નહીં. અને મોડેલ પેપર તમારે અલગથી પરચેસ કરવા છે તો એ કરી શકશો 149 રૂપિયામાં. અને ફોર્મ્યુલા હેન્ડબુક તમારે અલગથી પરચેસ કરવી હોય તો 199 રૂપિયામાં તમે પરચેસ કરી શકશો. બાકી કોર્સ છે 1199માં બધું સમાવેશ થશે, બધું મટીરિયલ મળી જશે. રેડી? આના માટે મેથ વિથ કેટીસન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. બરાબર, આજે જ લાભ લઈ લેજો. વધારે માહિતીની જરૂરિયાત હોય તો 8460177022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ચાલો આગળ વધીએ મિત્રો. છઠ્ઠો દાખલો જોઈએ. છઠ્ઠા દાખલાની અંદર શું કહે છે ભાઈ? છઠ્ઠો દાખલો કમ્પ્લીટ કર્યો કા? 7મો ચાલુ થઈ ગયો. યસ, રેડી. ચાલો, n to n એક વિધેય આપેલું છે n to n, f of n બરાબર n+1/2 છે. જો n અયુગ્મ હોય તો, મતલબ n અયુગ્મ હોય આવી રીતના વિભાજિત કરી દીધો છે. વાહ, f of n આવી રીતના આપેલું છે n+1/2. ક્યારે? n અયુગ્મ હોય તો. રેડી છે? અને n/2 છે ક્યારે? n યુગ્મ હોય તો. બરોબર છે? દ્વારા વ્યાખ્યાયિત છે. સાબિત કરો કે આ વિધેય વ્યાપ્ત છે પરંતુ એક એક નથી. તો એક નથી સાબિત કરવું છે. ચેક કરી લેજો. n બરાબર 1 ધારો કે લઈએ, n બરાબર 1 લઈએ તો n અયુગ્મ છે તો કે આ લેવન થશે, મતલબ અયુગ્મ માટે આ. બરોબર છે? તો f of 1 બરાબર 1+1/2 2/2 કેટલો જવાબ આવશે મિત્રો? 1 આવશે. n બરાબર ધારો કે 2 લઉં છું એટલે યુગ્મ વિધેય થયું તો આવડું વિધેય લેવાનું થશે 2/2 તો શું આવશે મિત્રો? 1 થશે. તો આ બે જવાબ સરખા આવ્યા. રેડી? આ x1 અને x2 મતલબ 1 not equal to 2. બરોબર? એટલે x1 અને x2 જે ઇનપુટ આપો છો એ બે અલગ અલગ છે તો આઉટપુટ સરખા ક્યાંથી આવે ભાઈ? એક વિધેય છે. એક વિધેયનો મતલબ શું હોય? ઇનપુટ અલગ અલગ તો આઉટપુટ એ અલગ અલગ. ઇનપુટ સરખા, આઉટપુટ એ સરખા. રેડી? તો આ તમને આવું જોવા મળે છે કે f of 1 બરાબર f of 2. રેડી? તેથી f એ એક વિધેય નથી. ચાલો હવે નેક્સ્ટ વ્યાપ્ત વિધેયની વાત છે. વ્યાપ્ત વિધેયનો મતલબ શું થાય? તો કે સહપ્રદેશ માટે સહપ્રદેશ દરેક
જે સપ્રદેશ છે એ કંઈક આઉટપુટ આપતા હશે એવું આપણે વિચારવાનું છે. તો તમે જોવો ભાઈ, ચોખ્ખું તમે વિચારી શકશો. n તમે યુગમાં નાખો છો, મતલબ તમારું આઉટપુટ યુગમાં આવે છે. તમે ચેક કરો ભાઈ, યુગમાં આવે છે, બરોબર. ધારો કે 3 નાખો છો, 3 3 ને 1 4 છેદમાં 2, તો શું આવશે? 2. 4 નાખો છો તો 2 ભાગ્યા 2 2, બરોબર. 2 માં જવાબ 2 આવશે. મતલબ પેરમાં 1 અને 2 સાથેની પેર છે એનો જવાબ 1 આવશે. 2 અને 3 સાથેની, સોરી, 3 અને 4 સાથેની જે પેર છે એમાં તમને 2 જવાબ આવશે. 5 અને 6 સાથેની જે પેર છે એમાં તમને 3 જવાબ આવશે, બરોબર. તો આવી રીતના પ્રાકૃતિક સંખ્યા અનંત સુધી છે. તો આઉટપુટ એ તમને અનંત અલગ અલગ મળવાના છે અને બધાય પ્રાકૃતિક સંખ્યા તમને મળી જવાની છે ભાઈ, બરોબર છે. તો આ જ રીતના પેટર્ન ફોલો થવાની છે. એટલે તમે કહી શકશો અહીંયા, બરોબર છે, કે ભાઈ n બિલોંગ્સ ટુ n સહપ્રદેશ માટે કોઈક x બિલોંગ્સ ટુ n એવો મળે છે કે f of x બરાબર n થાય, બરોબર ને. તેથી f એ શું છે મિત્રો? વ્યાપ્ત વિધેય છે. વ્યાપ્ત વિધેય છે. રેડી? આ તો મેં તમને સમજાવી દીધું કે આ રીતના થાય, બરોબર. તો એ રીતના તમે લખી નાખો. અલગ અલગ સ્ટેપ બતાવી શકો તમે. x બરાબર 1 મૂકો ત્યારે આવું, y બરાબર x બરાબર 2 મૂકો છો ત્યારે આ જવાબ આવે છે. આ રીતના તમે અલગ અલગ દાખલાઓ બતાવીને કરી શકો, અથવા તમારે પોઈન્ટ વાઇઝ લખવું હોય તો લખી શકો, જે રીતના મજા આવે રીતના. રેડી? ચાલો, તો આ એક નથી પરંતુ વ્યાપ્ત સાબિત થાય છે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 8મો દાખલો. સાબિત કરો કે ગણ 1 2 3 4 5 પર વ્યાખ્યાયિત સંબંધ r a, b એક સંબંધ છે. કેવી રીતના? તો કે મોડ a - b એ યુગ્મ સંખ્યા છે. યુગ્મ સંખ્યા છે. સામ્ય સંબંધ છે એવું સાબિત કરવાનું છે. સામ્ય મતલબ સ્વવાચક થાય, સંમિતય થાય અને પરંપરિતય થાય. આ ત્રણે ત્રણ થવું જોઈએ તો આપણે એવું કહી શકીએ કે સામ્ય સંબંધ છે. આ દાખલાની પ્રેક્ટિસ તમારે કરવાની છે. તમને પહેલી વસ્તુ તો એ બતાવી દઉં કે a - a બરાબર 0 થશે, જે યુગ્મ છે એટલે સ્વવાચક થઈ ગયું ભાઈ. હવે a - b બિલોંગ્સ ટુ r છે, તો b - a બરાબર યુગ્મ થશે, જે બિલોંગ્સ ટુ r થવાનું છે. મતલબ આ તફાવત જો યુગ્મ થતો હોય તો આ તફાવત યુગ્મ હોય જ, ચોખ્ખી વાત છે, પતી ગયું, બરાબર છે. તમારે થોડું ડિટેલમાં લખી નાખવાનું. આ જ દાખલો આપણે અગાઉ પણ એકવાર કરેલો છે, પણ જ્યારે મિક્સમાં દાખલા વાલતા હતા ત્યારે. હવે a - b બિલોંગ્સ ટુ r મતલબ આ તફાવત યુગ્મ છે, અને b - c તફાવત યુગ્મ છે. રેડી છે? હવે આ બેનો તમે સરવાળો કરો, બરાબર છે. આ બેનો સરવાળો કરશો તો શું થઈ જશે મિત્રો? a - c બિલોંગ્સ ટુ r થઈ જશે, બરાબર ને. તો યુગ્મ જ થશે. અહીં યુગ્મ જવાબ આવશે, અહીં યુગ્મ જવાબ. તમારે એ બતાવવાનું કે a - b બરાબર 2m, b - c બરાબર 2n, પછી બેનો સરવાળો કરો, 2m + 2n બરાબર યુગ્મ વિધેય, યુગ્મ સંખ્યા થઈ ને ભાઈ, બરાબર. તો યુગ્મ થઈ ગયું. તો આ શું થઈ ગયું મિત્રો? પારંપરિક થઈ ગયું. રેડી? ત્રણે ત્રણ વસ્તુનું પાલન થાય છે. સ્વવાચક છે, સંમિતય છે, પારંપરિક છે. માટે કેવું છે ભાઈ? સામ્ય સંબંધ છે. સામ્ય સંબંધ છે હો ભાઈ. હા, તો આ રીતના તમારે વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ તમને કઈ રીતના લખવું એ તમારે ખાસ એકવાર જોઈ લેવાનું છે. અગાઉના પણ લેક્ચરોમાં આપણે આ દાખલાઓ સોલ્વ કરેલા છે, તો એમની સોલ્યુશન PDF છે એ તમારે એકવાર જોઈ લેવાની. વિડીયો ન જોવું હોય, તમને આવડતું હોય તો કેવી રીતના લખવું એ આપણે સોલ્યુશન કરાવેલું છે અગાઉ. ટેલિગ્રામ ચેનલની અંદર બધી PDF મૂકેલી છે. ક્લિયર? ચાલો, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે. 9મો દાખલો જોઈએ મિત્રો. 9મો દાખલો જોઈએ. 9મા દાખલામાં શું કીધું છે? r એ ગણ છે r - 3, એટલે કે 3 સિવાયનો કોઈ પણ પ્રદેશ લઈ શકશો, પ્રદેશ છે, અને વિધેય આવું છે. મતલબ આ શું છે ભાઈ? આ શું કહેવાય? સહપ્રદેશ એમ. a થી b f of x બરાબર x - 2 છેદમાં x - 3 દ્વારા વ્યાખ્યાયિત છે. સાબિત કરો કે f એ એક છે અને વ્યાપ્ત વિધેય છે એવું સાબિત કરવાનું. સિમ્પલ થઈ ગયું, આમાં કાંઈ ન હોય. એલા તમે જુઓ ભાઈ, x1, x2 બિલોંગ્સ ટુ a લઈ લો. હવે x1 બરાબર ધારો કે x2 છે, તો f of x1 બરાબર f of x2 થવું જોઈએ, બરાબર ને ભાઈ? અથવા આવું લઈ લે આપણે અને આ સાબિત કરી આવી, બરાબર છે. આવું સાબિત કરી. ચાલો આમાં મૂકો ભાઈ, x1 - 2 છેદમાં x1 - 3, x2 - 2 છેદમાં x2 - 3. રેડી? સામ સામે શું કરી નાખો? ક્રોસ ગુણાકાર કરી નાખો. સામ સામે શું કરી નાખશો? ક્રોસ ગુણાકાર. x1 x2 - 3x1 - 2x2 પ્લસ 3 દુ 6. રેડી? હવે આનો ગુણાકાર અહીંયા x1 x2
x1 માઇનસ 2x1 અને અહીંયા -3x2 પ્લસ 6. રેડી? ચાલો ઉડતું એટલું ઉડાડી દો ભાઈ. કેટલું ઉડે છે? x1 x2 x1 x2 6 આ 6. રેડી? ચાલો આને ઓલી બાજુ જવા દો, આને ઓલી બાજુ જવા દો તો આ બાજુ x1 થઈ જશે, આને આ બાજુ લઈ આવો તો x2 થઈ જશે. રેડી? તો આ બે સરખા થઈ ગયા. મતલબ f of x1 બરાબર f of x2 લઈને તમે નીકળો છો તો x1 બરાબર x2 તમને ખબર પડે છે. મતલબ જે આઉટપુટો બે સરખા મળે છે તો એમના માટેના જે ઇનપુટો હશે એ પણ કેવા છે મિત્રો? બે સમાન જ છે. એવું આપણે સાબિત થઈ ગયું. તો વિધેય કેવું થઈ ગયું મિત્રો? 1 1 થઈ ગયું. 1 1 સાબિત થઈ ગયું. રાઈટ? હવે આ જ વિધેયમાં y બરાબર આપણે લઈ લેજો. y બરાબર x - 2 છેદમાં x - 3. રેડી? પ્રત્યેક y બિલોંગ્સ ટુ સહપ્રદેશ માટે કોઈક x એવો મળે છે કે જેથી કરીને f of x બરાબર y થાય છે. તો આમાં આપણે જો ચેક કરીએ. અહીંયા પણ આપણે કહી દીધું હો શું? તો આપણે જો હમણાં ચેક કરાવો. અહીંયા y બરાબર x - 2. હવે xy - 3y બરાબર x - 2. આ x આ બાજુ લઈ લ્યો, આ 3y - 2 બરાબર છે. x કોમન કાઢી નાખો એટલે y - 1 જે વધશે એ છેદમાં જશે ભાઈ. રેડી? આવું થશે. અને આમાં આપણને ઓલરેડી કીધું છે કે y ની વેલ્યુ 1 નથી. જો સહપ્રદેશમાં 1 નહીં આવે, આઉટપુટ ક્યારે 1 આવશે જ નહીં એવું કહી દીધું છે. ક્લિયર? તો આઉટપુટ ક્યારે 1 આવવાનો નથી. હવે આપણે ચેક કરી જો ભાઈ f of x બરાબર y લઈ આવવું છે તો f of x બરાબર 3y - 2 છેદમાં y - 1 બરાબર. આ કાઉન્સ -2 છેદમાં કાઉન્સ -3 બરાબર ને? આવો દાખલો આપણે સ્ટાર્ટિંગમાં કર્યો એ એટલા હાટું જ કર્યો હતો કે આવું કે સ્ટેપ આવે તો તમને વાંધો આવે નહીં. ચાલો આનું સાદુરૂપ આપશો એટલે તમને જવાબ આવી જશે ભાઈ. તમે જુઓ 3y - 2 આનો ગુણાકાર અહીંયા -2y અને +2. રેડી છે? ચાલો છેદમાં 3y - 2 -3y +3. રેડી? આ બે કટ થઈ ગયા. સોરી એ બે કટ નથી જાય, એ બે કટ નહીં થાય, ખાલી y વધશે બરાબર ને? y વધશે, આ બે કટ થઈ જશે, અહીંયા આ બે કટ થઈ જશે. y ના છેદમાં 1 એટલે શું આવી ગયું ભાઈ? y આવી ગયું બરાબર છે. તો વ્યાપ્ત છે એવું સાબિત થઈ ગયું બરાબર. વ્યાપ્ત સાબિત થઈ ગયું. તેથી લખવાનું મિત્રો પ્રત્યેક y બિલોંગ્સ ટુ સહપ્રદેશ. સહપ્રદેશ કયો છે? r - 1 માટે કોઈક x બિલોંગ્સ ટુ r - 3 એવો મળે કે જેથી કરીને f of x બરાબર y મળે. બરાબર છે? એ મળે છે, તમે જોઈ શકો છો. તેથી અહીંયા વિધેય છે એ કેવું છે મિત્રો? વ્યાપ્ત વિધેય છે. ક્લિયર છે ભાઈ? હે ને? હા, એક એક અને વ્યાપ્તના દાખલા થોડા કન્ફ્યુઝન કરાવે હો, એ ધ્યાન રાખજો ભાઈ. પ્રેક્ટિસ કરવી જરૂરી છે. પ્રેક્ટિસ વગર તમને આમાં કઈ રીતના લખવું ને એ આઈડિયા નહીં આવી શકે. રેડી? અને વિડીયોને લાઇક પણ કરી દેજો ભાઈ. આવા મોસ્ટ આઈએમપી દાખલાઓ તમને મળતા હોય અને તમને પ્રેક્ટિસ કરવા મળતી હોય ભાઈ તો વિડીયોને લાઇક કરી દેવાનો એટલે વાંધો ન આવે. ચાલો દાખલા નંબર 10 જુઓ ભાઈ. દાખલા નંબર 10 ની અંદર શું કહે છે મિત્રો? -1 લેસ ધેન x લેસ ધેન 1. x બિલોંગ્સ ટુ r. આ સહપ્રદેશ છે ભાઈ, આ સહપ્રદેશ છે. અને આ શું છે મિત્રો? પ્રદેશ છે. પ્રદેશ વાસ્તવિક સંખ્યા છે મોડ x. આમાં 3 કેસ પાડ લેવાના ભાઈ. જો f of x આ દાખલો તમારે ગણાવવાનો છે. ઓલરેડી આ ટાઈપનો દાખલો આપણે ગણાવી દીધો છે. આ દાખલો ગણાવી દીધો છે સેમ ટુ સેમ ને. આ વેરી મોસ્ટ આઈએમપી દાખલો છે. વેરી મોસ્ટ આઈએમપી દાખલો છે. લખવું અહીંયા લખી લેવાનું ભાઈ બરાબર. એક એક અને વ્યાપ્ત વિધેય સાબિત કરવાનું છે. ક્લિયર છે? તો અહીંયા તમારે 3 કેસ પાડ લેવાના એક એક માટે બરાબર. એક એક માટે 3 કેસ પાડ લેવાના છે. કયા? તો કે x1 અને x2 બે છે એ પોઝિટિવ લ્યો, 0 અથવા 0 કરતાં મોટું લ્યો. આ પહેલો કેસ. બીજો કેસ બે પોઝિટિવ છે એટલે બે માટે તમે સરખા લઈને મતલબ f of x1 બરાબર f of x2 લઈ અને x1 બરાબર x2 સાબિત કરી નાખો તો થઈ જાય. બે નેગેટિવ લ્યો, બે નેગેટિવ લ્યો એટલે x1 ને x2 બે નોખા નોખા થયા, મતલબ સરખા થયા. થાય ટૂંકમાં થાય એમ બરાબર. નેગેટિવ લ્યો ત્યારે મોડ x છે એ પાછું ધ્યાન રાખવાનું. આમાં મોડ x છે એ કેવું થશે? x થશે. અને આમાં મોડ x છે એ -x થશે. એટલે એ પ્રમાણે સાદુરૂપ આપવામાં ધ્યાન રાખવાનું નકર ફિટ થઈ જાય. હવે એક છે એ 0 અથવા 0 કરતાં મોટો લ્યો અને બીજું છે એ ધારો કે નેગેટિવ લ્યો. એક પોઝિટિવ ને એક નેગેટિવ તો હા 0 લ્યો બરાબર છે. તો અહીંયા તમે બે કિંમતો અલગ અલગ લઈ નીકળો છો તો આઉટપુટ એનું અલગ અલગ નીકળવું જોઈએ, અથવા આઉટપુટ બે અલગ અલગ હોય તો ઇનપુટ એ બે અલગ અલગ હોવા જોઈએ. તો અહીંયા આપણે પહેલેથી જ ઇનપુટ અલગ અલગ લીધેલા છે તો આઉટપુટ અલગ અલગ સાબિત કરી આવો એટલે કામ થઈ ગયું. તો 3 કેસ તમારે સાબિત થઈ જાય તમે કહી શકો કે એક એક છે, એક એક વિધેય છે. રેડી? અને એ જ રીતના વ્યાપ્ત માટે શું કરવાનું છે ભાઈ? વ્યાપ્ત માટે બે કેસ પડવાના છે. એક -1 લેસ ધેન y લેસ ધેન 0 અને 0 લેસ ધેન y લેસ ધેન 1. આ બે કેસની અંદર વાત કરવાની છે. આ પહેલો કેસ અને આ બીજો કેસ બરાબર. કારણ કે અહીંયા મોડ આપ્યો છે
હવે -1 થી 0 માં જવાબ આવી શકે અથવા 0 થી 1 માં જવાબ આપી શકે. એ મોડ ઉપર આધાર રાખે કે તમે આને કરતા બનાવશો ને એટલે તમને આઈડિયા આવી જશે. ક્લિયર છે ભાઈ? તો એ રીતના કામ કરવાનું છે. રેડી ને? ચાલો તો બસ ખાસ એ યાદ રાખજો ભાઈ, -1 થી 0 માં હોય ને, -1 થી 0 માં તમને આઉટપુટ મળ્યું હોય તો ક્યારે મળ્યું, મતલબ નેગેટિવ આઉટપુટ આનું ક્યારે મળે, x નેગેટિવ હોય બરોબર, ત્યારે તમને નેગેટિવ મળવાનું છે. કારણ કે આ -1 થી 0 માં હોય તો એ તો 1 કરતા નાનો થયો એટલે આ પોઝિટિવ, તો આ નેગેટિવ થવાનું છે. હવે 0 થી 1 માં તમને જવાબ ક્યારે મળ્યો હોય, આ પોઝિટિવ હોય ત્યારે બરોબર છે. 0 થી 1 માં ક્યારે જવાબ મળે, આ પોઝિટિવ હોય ત્યારે, અને છેદ તો એના કરતાં મોટો છે એટલે 0 થી 1 માં જવાબ મળશે બરોબર. તો આ રીતના થોડુંક થિંકિંગ કરી અને તમારે કમ્પ્લીટ આખો એક્ઝામ્પલ સોલ્વ કરી નાખવાનો છે અને પછી મને વોટ્સઅપમાં શેર કરી દેવાનું, સાહેબ મેં આ સોલ્વ કર્યો. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો અહીંયા આપણા આજના ટોપ લેવલના જે 10 દાખલાઓ હતા એ પૂર્ણ થાય છે સંબંધ અને વિધેયના. સંબંધ વિધેયના આ વૈચારિક પ્રશ્નોની ગણતરી. વૈચારિક શું કામ? કારણ કે વિચારવું પડે છે. આ ગણતરી તમને ટાટ મેન્સના મેરિટમાં ટોપ પર લાવશે. શું કામ? કારણ કે તમે વ્યવસ્થિત રીતે જે યુનિક પ્રકારની જે ચેપ્ટર છે, આ ચેપ્ટર એવું છે કે જે વિચારી લખવાનું, બાકી બધામાં તો સ્ટેપ આયલા રાખતા હોય બરાબર. તો વિચારસરણી તમારી છે ને એ સ્ટ્રોંગ બની ગઈ હશે, તમે એના દાખલાઓ પ્રેક્ટિસ કરી લીધા હશે એટલે તમને આમાં પૂરેપૂરા ટોપ લેવલના માર્ક મળી શકે છે. ક્લિયર? પણ પ્રેક્ટિસ કરવી જરૂરી છે. ચાલો બાકી આની જે પીડીએફ સોલ્યુશન છે એ આપણે લેક્ચર પૂરો થઈ ગયો છે એટલે આપણે આ લેક્ચર પૂરો થાય એટલે તમને તરત ટેલિગ્રામમાં જોવા મળવાશે. એટલે ટેલિગ્રામ ચેનલમાં ના જોડાયેલા હોય તો જોડાઈ જજો, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. અગાઉના વિડીયો ટોટલી જે કાંઈ પણ છે ને ભાઈ, આ 24મો લેક્ચર છે, અગાઉ 23 લેક્ચરો ટોટલ કમ્પ્લીટ કર્યા છે. દરેકની સોલ્યુશન પીડીએફ છે એ આપણે ટેલિગ્રામમાં મૂકેલી છે. જ્યારે પણ તમારે ઈચ્છા હોય ત્યારે તમે એનું જોઈ શકશો. દાખલાનું સોલ્યુશન છે અમુકમાં ના હોય તમે જાતે કરી શકશો, કારણ કે મેં એ પ્રમાણે હિન્ટ આપેલી હોય. અગાઉના દાખલાઓ કમ્પ્લીટ કર્યા છે. કન્ટિન્યુઅસ આપણા વિડીયો જોવે છે એમને આઈડિયા હોય કે આવો દાખલો અગાઉ આવી ગયો છે તો આપણે પ્રેક્ટિસ કરવાની જ હોય ભાઈ, બરાબર ને ભાઈ. તો એ રીતના ખાસ પ્રેક્ટિસ કરતી રહેવાની છે અને સાથે સાથે તમારે આને રિલેટેડ ટેક્સ્ટ બુકમાં કોઈ એક્ઝામ્પલ જોવા મળતા હોય તો એ પણ પ્રેક્ટિસ કરી લેવા એટલે એ ચેપ્ટર છે એને સ્ટ્રોંગ બની જાય બરાબર. અને મોડેલ પેપર ડેઈલી તમારે સોલ્વ કરવા હો ભાઈ બરાબર. જેમને પણ હજી ખાસ મોડેલ પેપર પણ આપણે સેપરેટલી મળી શકે છે કોર્સની અંદર, તો જેમને નથી લીધેલા મોડેલ પેપર એ ખાસ લઈ લેજો. કારણ કે મોડેલ પેપર તમે સોલ્વ નહીં કરો ને બહુ અફસોસ રહેશે ભાઈ, બહુ અફસોસ રહેવાનો છે. મોડેલ પેપર જરૂરથી સોલ્વ કરજો. કદાચ કન્ટેન્ટ તમારું સ્ટ્રોંગ હોય, કોર્સ તમારે અત્યારે ના લેવો હોય તો મોડેલ પેપર તો જરૂર લેજો ભાઈ, બરાબર છે. કારણ એક જ છે મિત્રો, 10 મોડેલ પેપર તમે સોલ્વ કરો ને ભાઈ, પાવર તમારો છે ને ફૂલ કોન્ફિડન્સ વાળો આવી જશે. રેડી? પરીક્ષામાં ક્યાંય વાંધો આવશે નહીં. કેવા પ્રકારના વિષય પદ્ધતિના પ્રશ્નો પૂછાય એ પણ તમને આઈડિયા આવશે, કારણ કે તમે પેપરની અંદર જોવા મળશે બરોબર ને. તો એ ખાસ લાભ લેજો અને સોલ્વ કરજો. રેડી? તો મિત્રો કાંઈ પણ વિશેષ તમારે કાંઈ કહેવું હોય તો કમેન્ટની અંદર શેર કરી શકો છો. બાકી આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. લાઇક કરવાનું હજી બાકી હોય તો લાઇક કરતા જાજો જતા અને નેક્સ્ટ વિડીયોમાં પાછા ભેગા થાય ત્યાં સુધી વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.